હવામાન વિભાગની આગાહી વિશે હવે કરીએ વાત। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। આજે સૌથી ઠંડુ શહેર અમરેલી રહ્યું। અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાશે। આગામી સમયમાં ઠંડીનો ચમકારો હજુ પણ વધશે તેવી જાણકારી। જો કે 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 48 आवर्स के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सहित गुजरातभરના કેન્સર દર્દીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલી કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે। રાજકોટ શહેરથી માત્ર 24 કિલોમીટર દૂર આવેલા ખીરસરા નજીકના 220 બેડની વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ આગામી 3 વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે। જે બાબતનો માસ્ટર પ્લાન તૈયાર થઈ જતા ઉદ્યોગપતિઓની હાજરીમાં તે બાબતની માહિતી આપવામાં આવી હતી। આ હોસ્પિટલનું નિર્માણ પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બળવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે। અહીં કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર અને અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે। આ લગભગ 43 એકરની જગ્યામાં પહેલો ફેઝ 33 એકરમાં શેપ લેવાનો છે। 220 બેડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે, જેમ કે ઓપરેશન થિયેટર, પેટ સ્કેન, સીટી સ્કેન, MRI, રેડિયોથેરાપી, કીમોથેરાપી અને વિવિધ પ્રકારના ઓપરેશન્સ। આ બધું મળતા આખી હોસ્પિટલ લગભગ 4 लाख स्क्वायर फीटनी हवा जा रही है। सौराष्ट्र में जितने भी कैंसर रोगी हैं उनकी तो ट्रीटमेंट जरूर हो सकती है। इन एडिशन जो आजू बाजू के एरिया है वहाँ के पेशेंट यहाँ आ सकते हैं। 2 वजह से, एक तो स्टेट ऑफ आर्ट इंफ्रास्ट्रक्चर रहेगा। इंफ्रास्ट्रक्चर जो टाटा हॉस्पिटल में है उसी तरीके का इंफ्रास्ट्रक्चर यहाँ होगा, तो ट्रीटमेंट यहाँ ऐसी मिलेगी जो वर्ल्ड क्लास ट्रीटमेंट होगी। ગુજરાતના જાણીતા પર્યાવરણવેદ અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારથી સન્માનિત કરાયા। દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિના હસ્તે તેમને સન્માનિત કરાયા। ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષામાં અસાધારણ યોગદાન બદલ તેમનો સતત 3જો ગોલ્ડન ટ્રોફી અને કુલ 6થો રાષ્ટ્રીય પુરસ્કાર છે। વિરલ દેસાઈ ગ્રીનમેન તરીકે જાણીતા છે। તેમની કંપનીએ ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે અદ્યતન પદ્ધતિ અપનાવવા બદલ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે। પુરસ્કાર માટે દેશની અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરી હતી। વડોદરાથી સમાચાર। MS યુનિવર્સિટીમાં મારામારીનો મામલો। પોલિટેકનિક કોલેજના બંને વિદ્યાર્થી છે બેન્ચ પર પગ ચડાવીને બેસતા મારામારી થઈ। NSUI અને ABVPના આરોપ પ્રત્યારોપ। NSUIએ પ્રિન્સિપાલને રજૂઆત કરી। વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થયું હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે। MS યુનિવર્સિટીમાં મારામારીનો મામલો, જ્યાં NSUI અને ABVP સામસામે આવ્યા। બેન્ચ પર પગ મૂકવાને લઈને આખો માહોલ ગરમ થઈ ગયો અને ત્યારબાદ મારામારી પર બંને પક્ષ ઉતરી આવ્યા। થોડુંક સિરિયસ થઈ ગયેલો તો મેં ગુસ્સામાં મારી દીધું। પછી આ બધું થયું, મેં માર્યો, એ લોકોને એને માર્યો, 2 મારેલી ઝાપટ। ત્યારબાદ પછી એકે સોરી કહી દે ને યાર, તો મેં કીધું સોરી, મારી ભૂલ છે, મેં સ્વીકારું છું, તો મેં સોરી કહી દીધું। તો એ મા બાપ, પપ્પા, બેન બધા સુધી ગારો બોલ્યો, બરાબર છે। પછી ગારો બોલ્યો, પછી એ વધારે ઉશ્કેરાયો અને મારી ફેટ પકડી મને માર્યો। પણ ક્લાસ પત્યા પછી જે ફ્રી ટાઈમ મળે છે એ દરમિયાન 2 વચ્ચે કંઈક થયું હશે। અમને જેવી વાતની ખબર પડી ત્યાર પછી અમે તરત જ એ 2 છોકરા પણ હાજર હતા, એમને અમે વાત કરી અને એમને એમની પ્રતિક્રિયા તમને આપી જ છે। ફરી એક વખત ABVP વાળાએ યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે રેગિંગ કર્યું છે, તેને મારવામાં આવ્યો છે અને આ જે માર વિદ્યાર્થીને માર્યો છે એને માટે રહીને અમે પ્રિન્સિપાલને રજૂઆત કરી છે કે ભાઈ ABVPના સંગઠન ઉપર
કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. રેગિંગ તો થઈ જ નથી. અમે જ્યારે વાતચીત થઈ બંને વિદ્યાર્થીઓને અમે જ ડીન સર જોડે લઈ ગયા હતા. જે વિદ્યાર્થીને માર માર્યો છે એ વિદ્યાર્થીને બી, અને જે વિદ્યાર્થીએ માર ખાધો છે બંનેઓને અમે ડીન સર જોડે લઈ ગયા. બંનેએ પોતાની ભૂલ સ્વીકારી છે અને બધું આખું મીડિયામાં એ લોકોએ સામેથી કીધું છે કે એનામાં કોઈ રેગિંગ જેવું હતું જ નહીં. મળી હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ લોક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે ખરાબ રસ્તાઓનું સમારકામ, ઘાણી ખૂંટ ખાતેના કરજણ નદીના બ્રિજ પરથી ભારદારી વાહનો સિવાય એસટીની મિની બસોને પસાર થવા મંજૂરી અને ચિકદા તાલુકાની સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી. રોજગારીનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમે માંગ મૂકી છે. જે 5000 થી પણ વધારે નર્મદા જિલ્લાના વન અધિકાર અધિનિયમના દાવાઓ પેન્ડિંગ છે એને તાત્કાલિક 1 મંથની અંદર એની મીટિંગ મળીને એની બહાલી આપવામાં આવે એની પણ અમે માંગ કરી છે. અંકલેશ્વરથી ડેડિયાપાડા જે નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર પુલ બંધ કરવામાં આવ્યો છે. કાં તો એ પુલ 20 ટન સુધી ચાલુ કરવામાં આવે. સમાચાર જૂનાગઢથી મનપાની જનરલ બોર્ડની બેઠક મળી. ઘાસચારાના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આરોપ, વર્ગ 3 અને 4ના કર્મચારીના પગાર વધારાને મંજૂરી. વિવિધ મુદ્દાઓને લઈ બેઠકમાં આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળ્યો છે. મનપાની જનરલ બોર્ડની બેઠક મળી. ઘાસચારાના ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આરોપ મુકાયા. વર્ગ 3 અને 4ના કર્મચારીના પગાર વધારાને મંજૂરી અપાઈ છે. વિવિધ મુદ્દાઓને લઈને બેઠકમાં આરોપ પ્રત્યારોપનો સિલસિલો જોવા મળ્યો. જે જૂના ટેન્ડર છે, જે સેટિંગિયા ટેન્ડરો છે, એને જ વારંવાર મુદતો કરોડો રૂપિયાની મુદતો વધારી અને મોટા ભાગનામાં તો 5-5, 5.5 વર્ષની મુદતો વધારી અને કરોડો રૂપિયા જે એક્સેસ દેવામાં આવે છે. કારણ કે મહાનગરપાલિકા નવા ટેન્ડર કરવાનું જ ભૂલી ગઈ હોય. એવી રીતના જે જૂની સેટિંગવાળી એજન્સીઓ છે એને વારંવાર એકને એક ટેન્ડરો દેવા. અમૃત પેલેસ ગિરિરાજ રોડથી લઈ અને આંબાવાડી સુધીના રોડને ગુરુ નાનકજીના નામ પર રોડનું નામકરણ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. તે સાથે સાથે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને પગાર વધારો પણ આ જનરલ બોર્ડમાં એક ભેટ રૂપે એમને આપવામાં આવ્યો છે. પ્રસિદ્ધ ફાગવેલ ધામથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા ચરણનો પ્રારંભ. ભાથીજી મહારાજના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ધ્વજારોહણ કર્યા બાદ વિશાળ જનસંમેલન યોજાયું, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના પક્ષના ઉચ્ચ નેતાઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની ડબલ એન્જિન સરકારને લઈ શાબ્દિક પ્રહાર કર્યા હતા. તો આ મહાસંમેલન પૂર્ણ થયા બાદ જન આક્રોશ યાત્રા ડાકોર રવાના થઈ, જ્યાં ભગવાન રણછોડરાયના મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધવામાં આવશે. આ યાત્રા થકી આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરીને જનમત મેળવવાનું કામ કરશે. ભાજપની સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો. દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા છે, ચારે તરફ નુકસાન થયું છે, એનો એક શબ્દ સુદ્ધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી. હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે. આ વિસ્તારના જે પ્રશ્નો હોય એ અમારા ધારાસભ્યો વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને જે સમસ્યાઓ છે એ લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડશે. આજે ભાથીજી મહારાજના દર્શન કરીને આ સમગ્ર આ ઝોનમાં જ્યારે આ યાત્રા ફરવાની છે, જન આક્રોશ, ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનો, મહિલાઓના દારૂ ડ્રગ્સના પ્રશ્નો હોય, આ અનેક પ્રશ્નો જ્યારે લોકો અમારી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, ત્યારે આ પ્રશ્નો સરકાર સુધી પહોંચીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એના માટે કરીને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સંજય સોલંકી અપહરણ કેસનો મામલો, ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનની ચર્ચા. જૂનાગઢ કોર્ટમાં આજે બંનેની જુબાની હતી. બંને વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચાએ વેગ મળ્યો છે. કેસમાં કથિત સમાધાનના પગલે ગણેશ જાડેજાને રાહત મળી શકે છે. તો આ તરફ રાજુ સોલંકી અને વકીલ દિનેશ પાતરનો ઓડિયો વાયરલ થયો, જેમાં સમાજથી કંટાળી મફતમાં સમાધાન કર્યાનું રટણ, તો 2-4 અસામાજિક તત્વોએ ખોટા કેસ કર્યાનો પણ ઉલ્લેખ કર્યો. વકીલની ફી મામલે ઓડિયો ક્લિપમાં વાર્તાલાપ થયાનો ઉલ્લેખ છે, જેમાં 1.5 લાખ ચૂકવ્યા અને 2.5 લાખ નક્કી થયાનો ઉલ્લેખ. કંટાળીને મફતમાં આખરે મૌખિક સમાધાન કર્યું. સંવાદદાતા અમર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમર, શું ઘટનાક્રમ, કઈ ચર્ચાઓએ વેગ પકડ્યો છે?
ચોક્કસ દીપા, ગત 30 મે 2025 રોજ જુનાગઢના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીની બબાલ છે તે ગણેશ જાડેજા સાથે જુનાગઢ શહેરના કાળવા ચોકમાં થઈ હતી અને તે બાદ સંજય સોલંકીનું અપહરણ થયું હતું. જે બાદ ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા અને તેના સાથેના જે શખ્સો હતા તેની સામે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ ચાલી રહ્યો હતો. બાદમાં રાજુ સોલંકી તેના પુત્ર સામે ગુસ્સીટોકની ફરિયાદ થઈ હતી. આ આખા પ્રકરણ બાદ આજે કોર્ટની અંદર મુદ્દત હતી, જ્યારે બંને પક્ષ સાથે જોવા મળ્યા. બંને પક્ષ એક સાથે વાતચીત કરતા હતા, હાથ મિલાવતા હતા અને મૌખિક એવી પણ ચર્ચા થઈ છે કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે. થોડા સમય પહેલા હાઈકોર્ટમાં પણ સમાધાન માટેની અરજી મૂકવામાં આવી હતી, પરંતુ તે પેન્ડિંગ છે. પરંતુ આજે જુનાગઢની કોર્ટમાં આ સમાધાન જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. બીજી તરફ રાજુ સોલંકીનો એક ઓડિયો વાયરલ થયો છે કે જેમના જે આ કેસની અંદર વકીલ હતા દિનેશ પાતર, તેની સાથેની વાતચીત છે ને તે કહી રહ્યા છે રાજુ સોલંકી કે હું હવે સમાધાન કરી લઉં છું, મારા ઉપર ખોટા કેસ થાય છે, સમાજ મારો સાથ નથી દેતો, એટલે કે સમાજ ખોટા કેસ કરાવે છે તેવું એક ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે. અને હાલ મૌખિક સમાધાન થયું હોવાનું રાજુ સોલંકી છે તે વકીલને કહી રહ્યા છે. જી આભાર અમાર જાણકારી આપવા માટે. દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો. ટ્રકમાં કપાસના જથ્થાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો. રાણપુર પાડિયાદ રોડ પર સાંકરડી ગામ પાસેથી જથ્થો ઝડપાયો. પોલીસે બિયરના 1776 ટીન સાથે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠાથી સમાચાર. તરછોડાયેલું નવજાત શિશુ મળ્યું. વડાલીના મેઘ ગામ નજીકની ઘટના. અવાવરૂ જગ્યાએથી નવજાત શિશુ મળ્યું. 108ની ટીમે શિશુને હોસ્પિટલ પહોંચાડ્યું. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. તરછોડાયેલા શિશુના માતા પિતા ક્યાં છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. કોણ તેને તરછોડીને જતું રહ્યું, ફરાર થઈ ગયું, શું ઘટના બની હતી તે તમામ અત્યારે તપાસનો વિષય છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણી. યતિન ઓઝા બન્યા GHAAના નવા પ્રમુખ. ઉપપ્રમુખ પદે પૃથ્વીરાજસિંહ જાડેજાની જીત. GHAAના સેક્રેટરી પદે ભાવિક પંડ્યાની જીત થઈ. નવા જોઈન્ટ સેક્રેટરી તરીકે દર્શન દવે ખજાનચી પદે અમી પટેલની જીત થઈ છે. કોન્સ્ટેબલની દાદાગીરી સામે આવી છે. ઉમરા પોલીસના કોન્સ્ટેબલની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ. મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારી પર હાથ ઉઠાવવાનો આરોપ છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ. વિડીયોમાં કોન્સ્ટેબલ દ્વારા દુકાનદારને લાફો મારતો દેખાયા. હાજર અન્ય વ્યક્તિને પણ ધક્કો મારી મારપીટ કરી. કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ મારપીટનો રસ્તો અપનાવ્યો. પોલીસની આવી હરકત સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. ગૃહ રાજ્યમંત્રીની સૂચનાઓ છતાં પોલીસની ગેરવર્તણૂક સામે આવી. ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ. વેપારીઓમાં પોલીસ પ્રત્યે ભય અને અવિશ્વાસની લાગણી પ્રસરી. ભયના કારણે ભોગ બનનાર વેપારી હજુ સુધી સામે નથી આવ્યા. પોલીસની છબી પર આવી ઘટનાથી દાગ લાગ્યો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા ચર્ચાઓ તેજ. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે. કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. સુરતથી જ સમાચાર. 2 લૂંટની ઘટનાના આરોપીઓ ઝડપાયા. સરથાણામાં લૂંટની 2 ઘટના બની હતી. કારમાં આવેલા 4 આરોપીઓએ 2 શખ્સોને લૂંટ્યા. 4 આરોપી ઇકો સ્પોર્ટ્સ કારમાં આવ્યા હતા. 2 શખ્સોએ મારમારી લૂંટ આચરી હતી. બંને સાથે રોકડા અને દાગીનાની લૂંટ કરાઈ હતી. બંનેની અલગ અલગ લૂંટની ફરિયાદ નોંધાઈ. 4 લૂંટારુઓને બાતમીના આધારે પકડી પડાયા. 4ની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના પાલડીમાં પોલીસ સાથે ઘર્ષણ કેસમાં મોટો ખુલાસો થયો. યુવતી સાથે પોલીસનું અભદ્ર વર્તન. પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો. પાલડી ભઠ્ઠા પાસેનો વિડીયો વાયરલ થયો છે. યુવતી અપશબ્દો બોલતી હોવાનો વિડીયો વાયરલ. પોલીસ પર આરોપ બાદ અન્ય વિડીયો સામે આવ્યા. યુવતી પોલીસ સાથે ગેરવર્તન કરતી હોવાનો ઉલ્લેખ છે. હાલ હેડ કોન્સ્ટેબલની ફરજ મોકૂફ કરાયા છે. યુવતી સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા છે. પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો હતો. ત્યારથી ચર્ચાઓનો દોર શરૂ થયો કે આખરે પોલીસ કેમ રક્ષક જ કેમ ભક્ષક બની બેઠી છે. હવે એક વિડીયો સામે આવ્યો છે જેણે સવાલો ઉઠાવ્યા છે કે યુવતીની પણ ભૂલ છે. તેણે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. અભદ્ર વર્તન પોલીસે જ નહીં પરંતુ યુવતીએ પણ કર્યો છે. એટલે બંને પક્ષો સામસામે થયા અને તેમાં બંને પોતાનો પિત્તો ગુમાવ્યો. પાલડી ભઠ્ઠા પાસેનો આ વિડીયો વાયરલ થયો છે. યુવતીએ પીડિત બનીને પોલીસ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી,
પરંતુ જ્યારે અન્ય વિડીયો સામે આવ્યા ત્યારે એ ખુલ્યું કે યુવતીએ પણ અપશબ્દો બોલ્યા છે. આવો સાંભળીએ વિડીયોમાં યુવતી શું કહેતી નજરે પડે છે. ઇન્ચાર્જ રવા દો અરે ઇન્ચાર્જ રવા દો યાર બોલ તું ગાર્ડ બોલ જો હવે લેડીઝ ને મારે છે ને લેડીઝ ને મારું છું તું તારી નોકરી ના જાય તું લેડીઝ ને મારું છું ઘરે જતો રહે કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો મારા ઘરના રોટલા ખાઉં છું કોઈ મને ખવડાવી નહીં જતું અને કોઈ તો તું જો હેલો હા બોલાશે હા કીધું કે લેડીઝ ને મારે છે ને બંગડી પહેર તારી માને પહેરાય તારા બાપને પહેરાય કે તમારા ઘરમાં ચાલતું હશે બધું ઘરે કરો એ સારું છે વિડીયો બી છે અને હું ગાર્ડ બોલું છું તે રેકોર્ડ કરે છે હું કહું તું બોલાઈશ જેને બોલાય તો એને બોલાય હું ગાર્ડ બોલીશ અને હું આની મામ બની. તો આજ મહિલાએ પહેલા શું કર્યું હતું, પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી અને તે દરમિયાન મહિલાએ કેવા પ્રકારનું વર્તન કર્યું હતું, શું કહ્યું હતું સાંભળીએ. ₹500 લઈ ગયા એવું બોલે છે બોલો. હા 500 રૂપિયા લઈ ગયા. ક્યાં લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે. આ 500 રૂપિયા માંગે છે. આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે. આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં. આ બી અંદર હોઈ શકે. જો યાર બોલવામાં તો જો કોમન સેન્સ છે જરાય. એડવોકેટ છે પોતે એવું કહે છે. તો આ જે પીડિત મહિલા છે તે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચી, પરંતુ અત્યારના જે વિડીયો જોવા મળી રહ્યા છે તેમાં આ મહિલા પીડિત હોય તેવું લાગતું નથી, કારણ કે તે પણ દાદાગીરી કરતી હોય તે નજરે પડી રહ્યું છે. શરૂઆત તેણે કરી અને ત્યારબાદ પોલીસે તેને લાફો ઝીક્યો, એ પણ અયોગ્ય છે. પાલડી ભઠ્ઠા પાસેનો આ વિડીયો વાયરલ થયો છે. હવે ભોગ બનનાર મહિલાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ. તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો? તમે અડી શકો નહીં. એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું. પણ એ બોલીએ છે ને એ પહેલા એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ, જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો. એટલે હું ડરી ગઈ. એ મેં તરત મારો ફોન કાઢ્યો. મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં. મને ત્યારે એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે. એ મેં વિડીયો ચાલુ કરી દીધો. મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો. એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી. તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું. જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું. એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી કે આ જે ફરિયાદ છે ને એ હું અહીંયા નહીં લખું. અમે એવું કીધું તમે ફરિયાદ બહુ જ આર્ગ્યુમેન્ટ કરી કેમ ના લખો, લોસ સમજાવો, આમ કરો. એમને પછી અમને એવું જણાયું કે અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય. મેં કીધું મારપીટની ફરિયાદ છે, લોહી નીકળે છે, તમે મારી ફરિયાદ લખો, મારે હોસ્પિટલ જવું છે. એમને કીધું નહીં લખાય, તમે બહાર જતા રહો. એ બી વિડીયોમાં કેપ્ચર છે કે સાહેબ ના પાડે છે ફરિયાદ લખવાની કે ના ના ભાઈ ચલો નીકળો, અહીંયા નહીં લખાય. અમે એમને એવું કહીએ છીએ લેખિતમાં તો બી એવું કહે છે કે ના અમે ફરિયાદ નહીં લખીએ.